શું બનાવે? હા ભાવે દૂધીનું શાક ના ભાવે મને. તો આ મેથી કા રાખી અહીંયા? એ મેથી છોકરાનો ઓલા પરોઠા સ્કૂલના રાખી છે તે મેં તો સવારમાં વહેલું ઉઠીને તો અત્યારે સુધારીને બધું રાખી જ દઈ સમજે. સવાર પછી લોટ બાંધીને એમાં નાખી દઈ. હું નથી રહ્યો આજ જો ને એટલે મેં ગઈ ફટાફટ હજી જાય ઓલો હમણાં આવે ને પહેલાં મેં તો રાંધી નાખો છે. મારે ખીચડી બનાવી, મરચાં બનાવવા છે. માં આવવાના હતા, ફોન આવ્યો તો. શું કહેતા હતા? કે 8મ પછી હું આવવાની. મહેમાન આવવાના હતા ને કહેતા હતા? એ 7મના આવી જાય ને એટલે પછી 10મના કહેતા હતા કે હું પછી આવીશ. એવું હા ભલે જઈ આવે ત્યાં એટલે સરસ થઈ જાય. ઓલું ખમણીમાં વાર ગોતવી પડી છે. ઓલું બધા વાસણ ભરીને મૂકી દીધા છે ને તે ખમણી એમાં મુકાઈ ગઈ છે. ધોઈ તો નાખીશ મેં પહેલાં જ. છોકરા તો એકાદું દક્ષ ખાય તો ખાય, દક્ષ નથી ખાતો. એને તો ખમણ જ ભાવે છે. ને એ પાછા રવાના જ ખાય. ચણાના લોટના થાવ નથી ખાતો. બોલ શું કરું? સારું ને કંઈક જાજુ ભરાઈ જાય ને તો આમ કેવરાવે આપણે સમજે. ફીટ થઈ જાય એવું છે. આમાં પણ ખાયો ખા કંઈ વાર ન લાગે આપણે. જો હમણાં થઈ જાય બસ બંધ થઈ ગયું. હવે સરસ થઈ ગયું ઝીણું. ત્યાં આઓમાં બાપા ખમણી માર કહું તો ખરી ગોતવીને ઓલું કરું ને એના કરતાં મેં તો આ ચોપરમાંથી આમાં હે ને નાખી દો. જો કેવી સરસ થઈ ગઈ, એકદમ ઝીણી થઈ જાય હે ને. આનો પાણી નીકળે ને પછી આને થોડીક વાર મસાલો જ નહીં નાખું, પહેલાં આને પાણી એકદમ નીચવી અને પછી મસાલામાં નાખી દેવાની એટલે સરસ થઈ જાય. હા જો એકદમ ઝીણી થઈ ગઈ ને આમ જોજે કેવી ઝીણી થઈ ગઈ. ચોપર ઓમ ખાયો ઘા કામ આવે. એ મારે મોડું થતું હોય ને તો હું તો આમ જ કરું, ડુંગળીને બધું ભેગું જ નાખી દઉં. બરોબર. હા ચા છે ને નીચવી નાખે ને દૂધીનું પાણી નીકળી જાય ને એટલે આમાં છે ને લોટમાં પાણી ન છૂટે સમજે. બરોબર. આમ નીચવી નાખો ને આવ જો હમણાં કોરી થઈ જાય સરસ. લોટ બાંધવામાં છે ને છૂટો ન પડે. ઓલા મુઠિયા મૂકીએ ને તો સારા રહે. આ રહ્યું ને એમાં મરચું, ડુંગળી, 3 મરચાં નાખ્યા, ડુંગળી નાખીને આ બધું છે ને પેસ્ટ તૈયાર કરી લીધી. યાને ભેગી જ નાખી દેવાની. જો આમાં નાખી દઈએ ને આપણે. પછી લોટ બાંધી નાખવાનો. ચટણી એવું તમારે જોઈએ એટલી નાખવાની. જો આ 1 ચમચી ધાણા જીરું નાખી દઉં, 1/2 ચમચી હળદર, 1 ચમચી ચટણી. એવું ધોઈને નાખ દો ને. ધાણા ભાજી થોડી, ધાણા ભાજી અંદર જ નાખી દેવી? હા આમાં જ નાખી દેવાની ધાણા ભાજી. થોડીક ધોઈ નાખું. ચા ધાણા ભાજી ને પાણી ધોઈને નાખીએ ને શું ગારાવાળી હોય ને ધાણા ભાજી કાકરીઓ આવે આપણે ધૂળ આવી જાય. તમે ધોઈને નાખ દો. અમારે ધાણા કેટલો કદડો નીકળો જોયું. ગારાવાળી હોય ચોમાહાની ધાણા ભાજી. ધૂળ હે નીચે તો ધૂળ નીકળે એટલે તો હું ધોઈને જ નાખું. 2 ચમચી મીઠું નાખી દેવાનું. સમજે. હવે હે લોટ નાખ દો. પછી લીંબુ નાખ દો. લીંબુ હાય ચાલ લીંબુ જો લીંબુ નીચવી નાખું ને આમ મારે હું જો. આના મેથીના સરસ થાય હો મુઠિયા. બહુ મસ્ત મેથીના થાય એકદમ મસ્ત. એમાં થોડોક બાજરાનો લોટ નાખી શકો તમે. જો લીંબુ કેવું કડક છે, રસવાળું છે પણ બહુ કડક લાગ્યું મને તો. નાખું વધારે કેટલું? 1 ઘણી. 1 ઘણું ખાટા થઈ જાય. ખાટા થઈ જાય. લીંબુ સારું લાગે એમ. ખાટા મીઠા તીખા. આમાં ખાંડી નાખું પણ તમારે લીધે નહીં નાખું. તમને ના ના ખાંડ વાળું નહીં. જો હવે છે ને થોડો ચણાનો લોટ નાખી દો. ચણાનો લોટ નાખી દીધો થોડો. બરોબર. હવે આ થોડોક છે ને ભાખરીનો લોટ નાખી દો. કેવો જાડો આપણે ઘઉંનો જાડો લોટ થાય ને કરકરીઓ હા એ નાખી દીધો. હવે થોડું તેલ નાખીએ એમાં. તેલ નાખી દો ને એટલે સારું થાય. અમે સાઈડમાં એટલે જ રાખ્યું છે કે આપણે પછી આ મિક્સ કરી લઈએ ને આ બાજુમાં એટલે આ બધું મિક્સ થઈ જાય ને. મસાલો બધો મિક્સ થઈ જાય. આ જોજો આમાં જોજે મસાલો. જો આ બધો મસાલો મિક્સ થઈ જાય ને એટલે મેં સાઈડમાં લોટ રાખ્યો સમજે. પછી આમાં મિક્સ કરતું જવાનું. જો પાણી કંઈ નાખવાની જરૂર હોય નહીં. મસ્ત થાય સમજે. પાણી નાખ્યા વગરના જ સરસ. હમણાં સરસ ટીપું નાખવાની જરૂર નહીં પડે. માપ જ હોય મારો આમાં. ડાયટુંનું એમ થાય કે હજી ચપટી લોટ નાખીએ ને તો સારું લાગે. મીઠું આપણે પછી જોઈને એટલું નાખવાનું. ઝાઝા મીઠાની જરૂર છે નહીં. બસ ચાલ ઢોકરીએ પાણી મૂકતો થોડુંક એટલે એ થતું હોય તો આપણે મુઠિયા મૂકી દઈએ. પાણી મૂકી દીધું છે. હવે એમાં ડીશ રાખી દો. આ લોટ રાખી દો ફ્રીજમાં.
મસ્ત હમણાં થઈ જાય. ડીશ મૂકી દીધી, ગરમ થઈ જાય ને એટલે મૂકી દઈ, મૂલી લગાવી. લોટ બંધાઈ ગયો. હા જોઈ સરસ બધું નાખીને થઈ ગયું, એકદમ મસ્ત થયા છે. લોટે મસ્ત થઈ ગયો. આ હું બનાવું બીજું? આ જો ખીચડી, આ જો ખીચડી બનાવી છે ને, થોડી ખીચડી બનાવી ને મરચા શેકી નાખો, સમજો. ખીચડી મરચા અને ઢોકળા. હા મુઠિયા દૂધીના. બરોબર. થોડુંક હું તો સાફ કરે એટલે મને સાફ કરવાની તો આદત છે જ, તને તો ખબર જ છે. હાથ ફેરો તો કરવો જ પડે હો, મને નકર ફાવે નહીં. આમ કાંઈ ન હોય જો, પણ તોય મારે એક નજર નાખવી પડે. રોજ ખીચડી બનાવું ડેઈલી, પણ હું મિક્સ કરી નથી રાખતી, હું અલગ અલગ જ કરું. જેટલી જોતી હોય એટલી જોતી હોય એટલી જો. જો આ ખીચડી બધી મેં ભેળવી નાખીશ, બરોબર. આ ખીચડી મિક્સ થઈ ગઈ છે. હમણાં જો એક બાજુ ખીચડી વઘારવા મૂકી દઉં, પણ પહેલાં હે ને મુઠિયા મૂકી દઉં. પહેલાં મુઠિયા મૂકી દઈએ ને આપણે, પહેલાં મુઠિયા મૂકી દઈએ ને એટલે એ થતા થાય. તેલ છે ને આમ આમ કરા જોઈએ જો, ચોટશે નહીં કાંઈ. આ મુઠિયા છે ને આપણે તેલ સારું તેલ લગાવીને મૂકો ને એટલે સરસ થઈ જાય, ચોટે નહીં ક્યાંય. જો હમણાં હું કરી દઉં તને, જો મસ્ત જ થાય તું જોજે. આવા મુઠિયા કોઈ દી નહીં ખાધા હોય જો. આ તેલવાળા હોય ને એટલે એમાં કાંઈ ચીપકે નહીં, તેલની કાંઈ જરૂર વરાળથી અંદર વહી જાય એમાં જો, કાંઈ રહે નહીં તેલ. એટલે આપણે આમાં જ મુઠિયામાં જ તેલ નાખીને મૂકવાના. એ તો ઓલી ડીશ હોય ને આખી ઢોકરિયાની આવે ને, હા ઓલું આપણે ખમણને બનાવીએ ને તો મૂકવાનું, બાકી આમાં તો હાલે. હમણાં થઈ જાય જો સરસ. આમ કંઈ વાર નહીં લાગે. લીમડાથી વઘારો તને રાઈ વાળું નથી ભાવતું ને, તો રાઈ ને જીરું કાંઈ નાખવું નથી, મેં લસણ એટલે જ નાખ્યું નથી. સમજે જ્યાં મુઠિયા થતા જાય. હમણાં થોડીક વરાળ વરે ને પછી બીજા અડધા મૂકીશું, પેલા આટલા હે ને મૂકી દઈએ આપણે. કેવા સરસ દેખાય, ખાવાનું મન થઈ ગયું. હમણાં એકાદું કાચું ઉતરે ને, કાચું તને બહુ ભાઈ છે જોજે તું. હા જો બની ગયા ને. હા પીરસી દવા મસ્ત થયા નહીં. હાલો છોકરાઓ બેસી જાઓ બધા જમવા. હાલો હાલો ઢોકળા બની ગયા ગરમા ગરમ. હાલો હાલે જોઈ. હા જો બની ગયા ને. હા પીરસી દવા મસ્ત થયા નહીં. હાલો છોકરાઓ બેસી જાઓ બધા જમવા. હાલો હાલો ચાલ ઢોકળા બની ગયા ગરમા ગરમ. હાલો હાલે જોઈ. જ્યારે હવે છે ને પીરસી દવા પેલા ચાલ ઢોકળા બની ગયા. હાલે ડોક્સ બેસી જાઓ જમવા. હાલો બધા જમવા બેસી જાઓ. હાલો હાલો આ ખીચડી જો આ સંભારો બનાવ્યો છો. આ સંભારો પીરસી દઉં ઉભી પેલા. આ બાજરાના રોટલા, બાજરાના રોટલા. આમ જો આ સંભારો. તાર પપ્પા હાટું તો ખાલી સંભારો જ બનાવ્યો છે. આ મરચા, આ મરચા છે. સંભારો, આ સંભારો. આ ખીચડી બનાવી, ખીચડી બનાવી છે. ઓમાં પૌવા બટેકા પડ્યા છે. હાલો જમવા.